મળી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે। ખેડૂતો કલેક્ટર કચેરીએ વિરોધ કરવા માટે પહોંચ્યા છે। હવે વિરોધનું કારણ શું છે એ પણ આપને જણાવીએ। બનાસકાંઠાના પાલનપુરના મલાણા પાટિયાથી જગાણા સુધી મંજૂર થયેલા 23 કિલોમીટરના રિંગ રોડમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। રિંગ રોડ માટે ખેડૂતોને જમીન આપવાની ના નથી, પરંતુ જે પ્રકારે તંત્ર જરૂરિયાત કરતાં વધુ જમીન એક્વાયર કરી રહ્યું છે તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે, જેને લઈને મોટા પ્રમાણમાં ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જરૂરિયાત મુજબની જમીન ખેડૂતો પાસેથી લેવાય। જો વધારાની લેવાશે તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે। પાલનપુર બાયપાસમાં જે પોતાની જમીન કપાઈ રહી છે એના માટે આવેદનપત્ર આપવા માટે અગાઉ પણ આવેદનપત્ર આપેલું છે, પણ સરકાર દ્વારા અને કલેક્ટર શ્રી દ્વારા કોઈ એનું નિરાકરણ લાવવામાં આવેલ નથી। આ બાયપાસ 30 મીટરની જગ્યાએ 60 થી 100 મીટરની કાપવામાં આવે છે, તો એના અંદર લગભગ 100 ખેડૂત તો ખાતેદારમાંથી નીકળી જાય છે। તો સરકારને અને આજુબાજુના લગભગ 40 જેટલા સર્વે નંબર હાલ બાયપાસના રસ્તાથી એને થઈ ચૂક્યા છે, એટલે અગાઉથી જો એને થઈ ચૂક્યું છે તો આ સરકારની મિલીભગતની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આ રસ્તાની અંદર સામેલ છે। જરૂરિયાત મુજબની જમીન ખેડૂતો પાસેથી લેવાય, કારણ કે જરૂરિયાત કરતાં વધુ જમીન લેવાય તો ખેડૂતોના ઘર પણ તેમાં જાય અને તેમના કુવા પણ આ જમીનમાં કપાઈ જાય। જો કે ખેડૂતો રિંગ રોડનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ જરૂરિયાત પ્રમાણેની જમીન લેવાય તેવી માંગ કરી રહ્યા છે અને આ માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ખેડૂતો આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મારી જમીન 3 વીઘા છે, 3 વીઘામાંથી 1 વીઘો પણ મારે વધતો નથી। હવે અમારે શું ચો જવાનું? આમાં માટે તમે થોડો નાનો રોડ કરી આપો એ અમારી તમારે પ્રાર્થના છે। શેમાં કપાય છે? રોડમાં કપાય છે, બાયપાસ રોડમાં અમારી જમીન જાય છે। અમે સહેજે વધતું નથી। હવે અમારે ચો જઈને ધંધો કરવાનો? ખેતી કરવું કે મજૂરી કરવી કે ભીખ માગવાની? વોક તો કરવું કે? ક્રિકેટમાં T20 વર્લ્ડ કપ